સુરત શહેરના ગોપીપુરા વિસ્તારમાં સુરત ક્રાઇમ બ્રાન્ચે એક મોટી કાર્યવાહી કરતા લાખોની કિંમતના નશીલા પદાર્થ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે। પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે ગોપીપુરાના જલારામ એપાર્ટમેન્ટમાં દરોડો પાડવામાં આવ્યો હતો, જ્યાંથી 31 વર્ષીય મોહમ્મદ જુબેર નામના શખ્સને 214 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે રંગે હાથ ઝડપી પાડ્યો છે। આ ઓપરેશન દરમિયાન પોલીસે કુલ 6.60 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે, જેમાં ડ્રગ્સ ઉપરાંત 2 નંગ મોબાઈલ ફોન અને ડ્રગ્સના જોખવા માટે વપરાતો ઇલેક્ટ્રોનિક વજન કાંટો પણ જપ્ત કરવામાં આવ્યો છે। તપાસ દરમિયાન ચોંકાવનારી વિગત સામે આવી છે કે પકડાયેલ આરોપી મોહમ્મદ જુબેર વ્યવસાય એસી રિપેરિંગનું કામ કરતો હતો, પરંતુ રાતોરાત વધુ કમાણી કરવાની લાલચમાં તે ડ્રગ્સના કાળા કારોબારમાં જોડાઈ ગયો હતો। આ કેસમાં શાહપુર વિસ્તારના કુખ્યાત એજાજ ઉર્ફે બાટલોનું પણ નામ સામે આવ્યું છે, જેને પોલીસે વોન્ટેડ જાહેર કરીને તેની શોધખોળ હાથ ધરી છે। હાલમાં ક્રાઇમ બ્રાન્ચે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધીને ડ્રગ્સના નેટવર્કની વધુ તપાસ હાથ ધરી છે। સુરત શહેર તથા ગુજરાત સરકારની નો ડ્રગ્સ નીતિના હેઠળ ગત તારીખ 2/4/26ના રોજ પીએસઆઈ પુવાર સાહેબને એવી બાતમી મળેલી કે ગોપીપુરા મોમનાવાડમાં એક આરોપી મોહમ્મદ જુબેર ઉર્ફે ગુલામ રસૂલ નાઓ એમડી ડ્રગ્સનું વેચાણ કરે છે। જે બાતમી આધારે પીએસઆઈ પુવાર સાહેબ, પીઆઈ પરમાર સાહેબ અને પીએસઆઈ મીરની ટીમે ત્યાં રેડ કરતા રેડમાં 214.730 ગ્રામ એમડી રૂપિયા 6,44,190નો મુદ્દામાલ મળી આવેલ અને એ આરોપી ગોપીપુરામાં રહે છે અને આ આરોપીના વિરુદ્ધમાં બીજા કોઈ ગુના નથી। આ આરોપીમાં એને પકડ્યા પછી એની પૂછપરછ કરતા મુદ્દામાલ ક્યાંથી લાવેલ છે એ મુદ્દામાલ એજાજ ઉર્ફે બાટલા મુસ્તાક ડાયર શાહપુરનાઓને વોન્ટેડ જાહેર કરેલ છે, જેના પાસેથી એ આ એમડી ડ્રગ ખરીદતો હતો। અને આ જે જુબેર છે એ જુબેર અલગ અલગ વિસ્તારમાં જે પોસ્ટ વિસ્તાર છે 18 વેસુમાં છૂટક એમડી ડ્રગ્સ પડીકી બનાવી અને વેચવાનો ધંધો કરતો હતો।